1 મિનિટનો કુકિંગ મંત્ર। ગુજરાતી થેપલા આપણે જ્યારે ઘરે બનાવીને ત્યારે ઘણી વખત કડક થઈ જતા હોય છે, ચવડ બની જતા હોય છે। તો એના માટે આ 3 વાતનું તમારે ધ્યાન રાખવાનું છે। સૌથી પહેલાં તો મોણનું જે પ્રમાણ છે એ પરફેક્ટ હોવું જોઈએ, વધારે પણ ન હોવું જોઈએ અને ઓછું પણ ન હોવું જોઈએ। એટલે કે 1 કપ તમે જ્યારે લોટ લેતા હો તો એની સામે 2 ચમચી મોણ એડ કરવાનું છે અને બાકીનો મસાલો બધો એડ કરી દેવાનો છે। જ્યારે તમે એની અંદર પાણી ઉમેરો અને એની કણક તૈયાર કરો ત્યારે એ કણક પણ વધારે ઢીલી પણ ન હોવી જોઈએ અને વધારે ટાઈટ પણ ન હોવી જોઈએ। જો ઢીલી હશે તો પણ કડક થઈ જશે અને વધારે ટાઈટ હશે તો પણ કડક થઈ જશે। એટલે 1 કપ જે લોટ લીધો હોય તો એમાં લગભગ 5 કપથી થોડા પ્રમાણમાં વધારે પાણીની જરૂરિયાત પડતી હોય છે। તો આ રીતે કણક તૈયાર કરી અને એને લગભગ 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે અને પછી એના થેપલા વણી લેવાના છે। અને જ્યારે તમે શેકતા હો ત્યારે પણ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે થેપલા જે છે એને તવી પર જ્યારે તમે મૂકો ત્યારે તરત જ તેલ નથી લગાવવાનું। એનું નીચેનું પણ એકદમ લાઇટ જ કૂક થાય ને એટલે કે નાના નાના બબલ્સ આવવાની શરૂઆત થાય ને એટલે તરત પલટાવી લેવાનું છે। જો નીચેનું ઉપર તમે વધારે કડક કરી લેશો ને તો પણ તમારા થેપલા કડક અને ચવડ બની જશે અને વારંવાર તમે જ્યારે એને શેકતી વખતે વારંવાર ઉથલાવ્યા કરશો ને પલટાવ્યા કરશો તો પણ થેપલા ચવડ બની જશે। તો આ 3થી 4 વાતનું જો તમે ધ્યાન રાખશો તો થેપલા તમારા એકદમ સરસ મુલાયમ બનશે અને 8-10 દિવસ સુધી એકદમ પરફેક્ટ તૈયાર થશે। જો તમારે એને સ્ટોર કરવા હોય તો પાણીને બદલે દહીંનો ઉપયોગ કરવાનો છે।